તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો સ્ક્રીન પર એવું સ્ટેટસ બનાવવાની એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે તમારે ઓપન કરી લેવાનું છે એના પછી તમને અહીંયા પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પછી તમને અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે તો સૌથી ઉપર હોય એના પર આપણે ક્લિક કરી લેવાનું છે એના પછી તમને અહીંયા આ વાળું સૌથી નીચે ખૂણે આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી લેવાનું ને અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી લેવાનું મિત્રો અહીંયાથી આપણી ગેલેરીની અંદરથી આપણે આપણા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેવાનો તો અમે એક અહીંથી ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો આ વાળો ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દઈએ એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આ તરીકાનું ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર આપણે ક્લિક કરી લેવાનું એના પછી ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય પછી મિત્રો તમારે આવી રીતે અહીંયા સોંગની અડધા સોંગ સુધી આવી જવાનું મિત્રો અને પછી તમારે અહીંયા આવે અને ફોટાની ઉપર ક્લિક કરી અહીંયા ક્લિક કરી અને અહીં સુધી ફોટો ખસેડી લાવવાનો એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું આગળ આવ્યા પછી મિત્રો બીજો એક ફોટો આપણે એડ કરી લેવાનો આપણા મનપસંદનો તો અમે બીજો એક ફોટો અહીંયાથી એડ કરી લઈએ અમારા મનપસંદના મિત્રો તો મિત્રો અમે અહીંયાથી આ વાળો ફોટો એડ કરી લઈએ ફોટાને એડ કર્યા પછી મિત્રો ફરી આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી અને ફોટો ફૂલ સાઇઝમાં કરી અને પછી મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું સોંગની લાસ્ટમાં આવ્યા પછી અહીંયા ક્લિક કરી અને અહીંયા ક્લિક કરી દેવાનો તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે એડિટિંગ થઈ જાય જોઈ લો તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે સૌથી આગળ આવી અને બંને ફોટાને આવી રીતે ખસેડી અને અહીંયા નીચે લઈ આવેલા મિત્રો કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી ખસેડે અને આવી રીતે મિત્રો અહીંયા તમારે લઈ આવેલા તો મિત્રો અહીંયાથી પછી એના પછી આપણે ફરી આ વાળો ફોટો બી આવી રીતે ખસેડી અને લઈ આવેલા મિત્રો એને પણ તમારે અહીંયા ખસેડી લાવવાનો આવી રીતે તો મિત્રો અહીંયાથી વિડીયો સ્ટેટસ એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ સૌથી ઉપર આઇકન જોવે છે એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની તમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ અને પછી આવાળા આઇકનની પર ક્લિક કરી દેવાનું તો આપણે આવી રીતે અહીંયા વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ રહેશે મિત્રો ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા તમારે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ કરી લેવાનું ડાઉનલોડ કર્યા પછી તમને જે આ ડાઉનલોડનો આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય તો મિત્રો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।